હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ બધાને. અને તમારા બધાનું સ્વાગત કરું છું આજે ફરીથી આપણે આ પ્રાર્થનાની સંગતમાં. અને દિલથી આભાર માનું છું કે તમે સઘળા લોકો ત્યાંની અંદર જોડાઓ છો, માટે પુષ્કળ આભાર માનું છું. અને હા, બીજી એક વાત કે હજુ તમારા કોઈની જો પ્રેયર રિક્વેસ્ટ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો. યુટ્યુબ પર બી વિડીયો મુકાય છે, ફેસબુક ઉપર પણ મુકાય છે. તો ફેસબુક કાં તો યુટ્યુબ બંનેમાંથી કોઈ બી પ્લેટફોર્મ પર તમે મને તમારી પ્રેયર રિક્વેસ્ટ કહી શકો છો, જેના પર આપણે સગળા ભેગા મળીને પ્રેયર કરીશું. અને આજનું જે વચન પ્રભુનું આપણી પાસે આવ્યું છે તે ખાસ ઉપવાસને માટે છે. આજે શુક્રવાર છે અને આજે ઘણા બધા ઉપવાસ કરશે. તો ઉપવાસ એ કેવી રીતે કરવો જોઈએ, ઉપવાસનું ભાન આપણને હોવું જોઈએ. ઘણા લોકો ઉપવાસ કરે તો એવું આપણને એમ લાગે, અમુક વાર બધાની સામે દેખાડા મતલબ કરતા હોય કે હા મારે તો ઉપવાસ છે ને આજે, મારે તો ઉપવાસ છે ને આજે, એટલે મારે તો આમ નથી કરવાનું, મારે તો આમ નથી કરવાનું. આપણે ઘણી બધી વાર આવું કરતા હોઈએ છીએ, બીજાને જતાવતા હોઈએ છીએ કે આપણે ઉપવાસ કર્યા છે. એમાં પ્રભુનું વચન શું કહે છે ઉપવાસને માટે, આજે તે સાંભળીએ અને સમજીએ, સાંભળીને સમજીએ કે પ્રભુનું વચન શું કહેવા માંગે છે. અને પછી પ્રાર્થના કરી કે પ્રભુ આપણને સીધા માર્ગમાં દોરે કે આપણે ઉપવાસ કેવી રીતના કરવો જોઈએ. માથેની લખેલી સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય ને 16 થી 18મી કલમ. વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે ઢોંગીઓની પેઠે લેવાઈ ગયેલા મોંના ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા સારું તેઓ પોતાના મોં કસાણા કરે છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું ઉપવાસ કરે ત્યારે તારા માથા પર તેલ ચોપડ ને તારું મોં ધો, એ માટે કે માણસોને નહીં પણ તારા બાપ જે ગુપ્તમાં છે તેમને તું ઉપવાસી દેખાય, ને ગુપ્તમાં જોનાર તારા બાપ તને તેનો બદલો આપશે. પ્રભુ તેના વચન પર આશીર્વાદ આપે. કે પ્રભુનું વચન આજે શું કીધું આપણને કે આજે શુક્રવાર છે ને ઘણી બધી વાર આપણે છે ને ભૂખના લીધે થઈ જાય છે એવું કે આમ ગરમી હોય, ભૂખ લાગી હોય, ઉપવાસ કર્યો હોય ત્યારે આપણું મોં એકદમ છે નાનું થઈ જાય છે. જેનાથી કોઈ આપણને પૂછે કે શું થયું, આપણે કહે છે મેં તો આજે ઉપવાસ કર્યો છે. પણ ના, ઉપવાસનો ખરો મિનિંગ તે આ વચન આપણને કહીને સંભળાવે છે કે ઉપવાસ કેવી રીતે કરવો જોઈએ. ખુશ રહેવાનું, બાજુમાં કોઈને ખબર ના પડવી જોઈએ કે આપણે ઉપવાસ કર્યો છે. અને જો આપણે એવું ક્યાંય પણ કરીએ છે તો આવો આજે આપણે પ્રભુની પાસે કૃપા માંગે કે પ્રભુએ આપણને ઉપવાસનો ખરો અર્થ સમજાવે અને ઉપવાસ કેવી રીતે કરવું તેના માટે પ્રભુ આપણને માર્ગદર્શન આપે અને પ્રભુ આપણા આગેવાન બને. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અતિ પવિત્ર મારા જીવતા અને જાગતા સૈન્યના દેવ પ્રભુ બાપ 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 કરીને હાક મારું છું. મારા બાપ હા ઈશ્વર પિતા, તમારો પુષ્કળ આભાર માનું છું પ્રભુ કે તમે આમ સર્વ અને પ્રભુ આજે ફરીથી એકઠા કર્યા છે માટે હું આભાર માનું છું. મારા બાપ હા ઈશ્વર પિતા, તમારો આભાર માનું છું મારા બાપ કે બાપ તમે આખા દિવસ દરમિયાન તમે સર્વની સાથે પાસે રહ્યા છો માટે આભાર માનું છું પ્રભુ. ગત રાત્રિ દરમિયાન તમે સર્વને સાચવ્યા છે, આજે સવારે જીવતા વહેલા ઉઠાડ્યા માટે તમારો આભાર માનું છું પ્રભુ. હા મારા બાપ, માંગુ છું મારા બાપ કે બાપ જ્યારે અમે ખાસ આજે તમારી આગળ નમ્યા છે ત્યારે બાપ હું માંગી લઉં છું મારા બાપ કે બાપ મારી જાતને તમારી આગળ લાવું છું પ્રભુ. વિડીયોમાં જોડાનાર દરેક વ્યક્તિને તમારી આગળ લાવું છું પ્રભુ. હા ઈશ્વર પિતા, હમ સર્વના પાપોને તમે માફ કરો મારા બાપ. હા ઈશ્વર પિતા, જાણતા અજાણતા વાણી વિચાર વર્તન દ્વારા પ્રભુ પાપ થયું હોય, પ્રભુ તમને ના ગમતી વાત થઈ હોય, પ્રભુ કોઈનું દિલ દુખાઈ ગયું હોય અમારાથી, તો પ્રભુ અમને માફ કરજો મારા બાપ. હા ઈશ્વર પિતા, તમારું જે વચન કહે છે કે ઉપવાસ કેવી રીતે કરવો, ત્યારે પ્રભુ તેના વિશે તમે અમને શીખવો મારા બાપ. હમ સર્વના મન સાથે તમે વાત કરો પ્રભુ. અમે માણસ જાત છે મારા બાપ. હા ઈશ્વર પિતા, ભૂલો થઈ જાય છે પ્રભુ. ઘણી વાર ઉપવાસના લીધે, ભૂખના લીધે પ્રભુ મોઢા પર દેખાઈ આવે છે, પણ મારા બાપ તમારો પરાક્રમ તમે ત્યાં વહેતું કરો મારા બાપ. હા ઈશ્વર પિતા, તમારો પવિત્ર આત્માનું સામર્થ્ય તમે અમને આપો મારા બાપ. એ ઉપવાસનો જે જુસ્સા છે, ઉપવાસનો જે ઉત્સાહ છે પ્રભુ, એ અમારા ચહેરા પર છલકે તેવું તમે થવા દો મારા બાપ.
ના કે અમે માયુસ થઈને ફરી ભૂખના લીધે ઉપવાસના લીધે પ્રભુ ઘણી બધી નાની નાની એવી બાબતો છે જેમાં અમે માણસના રૂપમાં પ્રભુ પાછા પડીએ છીએ ત્યારે પ્રભુ તમારું વચન અમારી સાથે વાત કરે પ્રભુ તમે અમારા આગેવાન બનો પ્રભુ તમે અમને સીધા માર્ગે દોરનારા બનો પ્રભુ બાપ પવિત્ર આત્મા અમારી સાથે અમને સાચા ખોટાનું ભાન કરાવનાર બને તેવો આશીર્વાદ તમે આપો મારા બાપ હા ઈશ્વર પિતા આજના આખા દિવસ દરમિયાન દરેક વ્યક્તિને તમારા હાથમાં હું સોંપું છું મારા બાપ દરેકને સાચવજો સંભાળજો પ્રભુ દરેકનું તમે રક્ષણ કરજો મારા બાપ આ પ્રાર્થના વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરેના નામમાં માંગુ છું મારા બાપ માટે તમે સાંભળીને સ્વીકાર કરો મારા બાપ આમેન આમેન. God bless you.